કે ચંદ્રવંશની અંદર કૃતવીર્ય રાજાને એક અર્જુન નામના દીકરા હતા. એ પણ સમ્રાટ થયા. ભગવાન દત્તાત્રેયની કૃપાથી અને 1000 હાથ પ્રાપ્ત થયા એટલે અર્જુન રાજામાંથી સહસ્રાર્જુન રાજા થયા. 1000 ભુજાઓ મળી. અને પછી તો ભાઈ આટલી શક્તિ આવે એટલે થોડુંક તો એનું ગુમાન આવે. એક દિવસ જંગલમાં ફરવા નીકળ્યા. ફરતા ફરતા જમદગ્નિ ઋષિના આશ્રમમાં આવ્યા. એ જમદગ્નિ ઋષિની પાસે કામધેનુ ગાય હતી. રાજા અને સૈન્ય સહિત આવેલા જોઈ ઋષિએ એનું રાજોચિત યથા યોગ્ય સન્માન કર્યું. એટલે રાજાના મનમાં વિચાર થયો કે ઋષિના આશ્રમની અંદર વળી આવી બધી સંપત્તિ, આવો વૈભવ એ ક્યાંથી? તપાસ કરી તો ખબર પડી કે આ કામધેનુ ગાયના પ્રતાપે છે. એટલે તરત જ એ સહસ્રાર્જુન રાજાએ વાછરડા સહિત કામધેનુ ગાયને ત્યાંથી લઈ અને પોતાના રાજ્યમાં લઈ ગયા. જમદગ્નિ ઋષિના પુત્રને ખબર પડી, જ્યારે એમના પુત્ર હતા પરશુરામ. પરશુરામજીને ખબર પડી કે મારા પિતાની કામધેનુ ગાય એ સહસ્રાર્જુન રાજા લઈ ગયા છે. એટલે તરત જ એ આવ્યા માહિષ્મતી નગરીમાં અને સહસ્રાર્જુન રાજાની સાથે યુદ્ધ કરી એનું માથું ધડથી અલગ કરી નાખ્યું અને કામધેનુને પાછી આશ્રમમાં લાવ્યા છે. જમદગ્નિ ઋષિને ખબર પડી કે મારા પુત્રએ રાજાનો વધ કર્યો એટલે એને પ્રાયશ્ચિત કરવા માટે તીર્થયાત્રામાં મૂકી દીધા. પાછળથી સહસ્રાર્જુન રાજાના દીકરાઓ એ આશ્રમમાં આવ્યા અને જમદગ્નિ ઋષિનું મસ્તક છે ને એ ધડથી અલગ કરી નાખ્યું. એ વાતની પરશુરામજીને ખબર પડી ત્યારે એ પાછા આવ્યા, અતિશય ક્રોધાયમાન થયા અને માહિષ્મતી નગરીમાં જઈ અને સહસ્રાર્જુન રાજાના 5000 પુત્રોને એને મારીને વિનાશ કરી નાખ્યો ને મોટો શબનો ઢગલો કરી નાખ્યો. આખી માહિષ્મતી નગરીની અંદર લોહીની નદી વહેવા લાગી. મહાભયંકર વિનાશ સર્જાણો છે. અને એટલો બધો પછી તો ક્ષત્રિય જ્ઞાતિ ઉપર પરશુરામજીને ક્રોધ ચડ્યો કે આખી ધરતી ઉપર એવા જેટલા ઉદ્ધત ક્ષત્રિયો હતા એનો વધ કર્યો. એક વાર બે વાર નહીં પણ 21 વખત ધરતી ઉપર ફરી અને જેટલા ઉદ્ધત થયેલા ક્ષત્રિયોનો વધ ભગવાન પરશુરામે કર્યો. આટલો મોટો વિનાશ થયો એની પાછળનું જો કોઈ કારણ હોય તો લોભ છે. શું? એ સહસ્રાર્જુન રાજાને પારકી વસ્તુ, પોતાની નથી, કામધેનુ પોતાની નથી, પણ પારકી લેવાની ઈચ્છા થઈ. એને કારણે એનો કુળ સહિત વિનાશ થઈ ગયો. માટે ક્યારેય પણ આપણે લોભ ન રાખવો. અને લોભ એવો છે એ ક્યારે સંતોષાય જ નહીં. બીજા દોષો એવા છે કે જ્યારે એનો વેગ આવે ને ત્યારે જ માણસ વિહવળ થાય, પણ એની તૃપ્તિ થોડીક વાર પૂરતી તો થાય છે. સમજી લો, કોઈને અતિરસા સ્વાદ હોય, ગુલાબ જાંબુ, માલપુડા, મોહનથાળ, મેસૂબ ભાવતો હોય ને તમે એને ખવડાવો, ખાઈ લે એટલે એને સંતોષ થાય કે ના થાય? થોડીક વાર પણ એને થાય નિરંત, પછી એને ના ખપે. કોઈકને અતિ માન ખપતું હોય ને તમે આવડો મોટો કથા પ્રસંગ હાલતો હોય, અહીંયા સ્ટેજ પર બોલાવી, નામ લ્યો, હાર પહેરાવો, વાહ કરો, તો એ રાજી થઈ જાય? ના થઈ જાય? થઈ જાય ને, તો એનું માન સંતોષાઈ જાય. પણ લોભી વ્યક્તિને તમે લાખ રૂપિયા આપો તો એને શું થશે? હવે મારે કરોડ કરવા છે. કરોડ મળે તો શું થાય? હવે 10 કરોડ કરવા છે. 10 કરોડ મળે તો શું થાય? હવે અબજ કરવા છે. લોભીને ક્યારે થોભ થાય નહીં. એટલે કહેવાય લોભને થોભ ન હોય. માટે લોભ મહાભયંકર દોષ છે. એનો હંમેશા આપણે ત્યાગ કરવો જોઈએ, તો જ આપણી ભક્તિ નિર્વિઘ્ન થાય. નહીતર લોભ તો એવો છે કે ભગવાનના ધનમાંથી, ગુરુના ધનમાંથી, સત્સંગના ધનમાંથી, મંદિરના ધનમાંથી પણ ચોરી કરાવે. કોણ? લોભ. કારણ કે જેને લોભ જાગે એને પછી નીતિ કાંઈ નજર સામે દેખાય નહીં. અતિ લોભ હોય એ પોતાના વ્યવહારમાં પણ અનીતિ કરે. અનીતિનું, અણહકનું દ્રવ્ય ગમે ત્યાંથી લાવે, ગમે એને છેતરીને, હેરાન કરીને, પરેશાન કરીને. અને ભક્તો, અનીતિનું દ્રવ્ય જો ઘરમાં આવી જાય તો આપણા પરિવારને બહુ મોટું નુકસાન કરે, દુખી કરી નાખે. અને આ બધું કોણ કરાવે? લોભ કરાવે. માટે જો દુખી ન થવું હોય તો ક્યારે અણહકનું આવવા ન દેવું.
અણહક લેવાનો વિચાર જ ક્યારે ન થાય એવું કરવું હોય તો આ લોભ દોષને જીવનમાંથી કાઢી નાખ. ભગવાને આપણને આવો સરસ અવસર આપ્યો, મોકો આપ્યો. આવી વાતો આ સત્સંગની અંદર થાય, બીજે ક્યાં થાય?